શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસના વદ પક્ષની એકાદશી વરુથીની એકાદશીની વ્રત કથા અને મહિમા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમુકુંદ મનસા સ્મરામી. બોલો જગદગુરુ ભગવાન શ્રી બાલમુકુંદ શ્રી કૃષ્ણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય. મિત્રો, એકાદશી એટલે 11. દરેક માસમાં 2 એકાદશી આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની. અને વર્ષની કુલ 24 એકાદશી થાય છે. જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે 2 એકાદશી એ કુલ 26 એકાદશી થાય છે. અને આ 26 એકાદશીના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે. જે ભક્તો એકાદશીના દિવસે વ્રતનું પાલન કરે છે, ભગવાન શ્રી નારાયણની પૂજા કરે છે, મનન કરે છે, ભક્તિ કરે છે, તેની ઉપર પ્રભુ સદૈવ કૃપા દ્રષ્ટિ રાખે છે. જન્મ મૃત્યુના ચક્કરમાંથી તે ભક્ત છૂટી જાય છે, કારણ કે એકાદશીની તિથિ તે પ્રભુને અત્યંત પ્રિય છે. સ્વયં એકાદશી મૈયા શ્રી હરિના શરીરમાંથી જ ઉત્પન્ન થયા છે, શ્રી અંગમાંથી ઉત્પન્ન થયા છે. એટલા માટે સાક્ષાત આ એકાદશીની તિથિને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. આજે ભગવાનની સેવા પૂજા કરીને, તુલસી દલ અર્પિત કરીને ભક્તો સર્વે પાપમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. બ્રહ્મ હત્યા જેવા ઘોર પાપ પણ નષ્ટ થાય છે. ખાસ કરીને આ ચૈત્ર માસના વદ પક્ષની એકાદશી, જેને વરુથીની એકાદશી કહેવાય છે. વરુથીની અર્થાત સર્વ પ્રકારે રક્ષા કરનાર, અંદરથી બહારથી સર્વ પ્રકારે એ રક્ષા કરે છે ભગવાન શ્રી નારાયણ. જે ભક્તો આજે આ એકાદશીનું વ્રત કરે છે, વ્રતના નિયમનું પાલન કરે છે. આ એકાદશીનું વ્રત 10મીની સાંજેથી જ શરૂ થાય છે. અર્થાત ઉપવાસ કરવાનો હોતો નથી, પરંતુ નિયમનું પાલન કરવાનું હોય છે. એકાદશીનું વ્રત માત્ર એક જ દિવસનું હોય છે, તે છે 11મી તિથિનું. 10મી તિથિની સાંજે હળવું ભોજન કરવું, ભગવાનનું સ્મરણ કરીને ઊંઘી જવું. સવારે વહેલા ઉઠીને દાંતણ કે બ્રશ ન કરવું જોઈએ. માત્ર કહેવાય છે કે 16 અથવા 13 કોગળા કરી લેવા જોઈએ, અથવા તો આંબો અથવા જાંબુના ઝાડવામાંથી જે પત્ર પડ્યા હોય નીચે, તેને ચાવીને કોગળા કરી લેવા જોઈએ. અને આંગળીથી કંઠની શુદ્ધિ કરવી જોઈએ. જો આ પણ ન થાય તો ઘરમાં લીંબુ હોય, તે લીંબુને દાંત ઉપર ઘસીને કોગળા કરી લેવા જોઈએ. વૃક્ષના પત્તા તોડવા આજે વર્જિત મનાય છે. તુલસી પત્ર આપણે તોડીએ છીએ, જે તે પ્રભુના શ્રી ચરણોમાં અર્પિત કરવા માટે જ તોડીએ છીએ, પ્રસાદી માટે જ તોડીએ છીએ. કારણ કે મંદિરોમાં પણ નિત્ય ભગવાનને તાજા તુલસી પધરાવે છે. ભગવાનની સામે આજે સંકલ્પ કરવો જોઈએ કે પ્રભુ, હું આજે એકાદશીનું વ્રત કરું છું. હે નાથ, મારી લાજ રાખજો. હે પ્રભુ, મને શક્તિ આપજો. આમ કરીને હાથમાં જલ લઈને ધરતી ઉપર છોડી દેવું જોઈએ. વ્રત 3 પ્રકારે થાય છે. એક તો નિરાહાર, જેમાં જલ પણ ગ્રહણ થતું નથી. બીજું છે ફલાહાર, જેમાં ચા, દૂધ, કોફી, જ્યુસ આદિ લઈ શકાય છે. અને ત્રીજું છે જેમનાથી એકાદશીનું વ્રત થવું સંભવ ન હોય, ગર્ભવતી મહિલા છે, બાળકો છે, વૃદ્ધો છે, અથવા જેમને સતત કામ કરવું પડે છે અને વ્રત રાખવાની ઈચ્છા છે, તો પછી એક ટાઈમ ભોજન લઈ શકાય છે. ભોજનમાં સાત્વિકતા જાળવી રાખવી. રાંધેલો ભાત છે, ગાજર છે, મસૂરની દાળ છે, પાલકની ભાજી છે, તેનો ત્યાગ કરવો. આ રીતે સંકલ્પ કરીને કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે, તે સંકલ્પ કરીને પ્રભુની સામે પ્રાર્થના કરવી જોઈએ. ગીતાજીનો પાઠ છે, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ છે, તેનું વાચન કરવું જોઈએ, સાંભળવું જોઈએ. ચૈત્ર માસની આ એકાદશી, જેને પિતૃ એકાદશી પણ કહેવાય છે, માટે જે ભક્તો આજે એકાદશીનું વ્રત કરે છે અને એકાદશીના દિવસે ગીતાજીનો પાઠ કરે છે, સાંભળે છે, તેઓ આ વ્રત એટલે કે એકાદશીના વ્રતનું ફળ
પિતૃઓને સમર્પિત કરે, જેનાથી પિતૃ તૃપ્ત થાય છે અને વંશવૃદ્ધિ થાય છે. પ્રભુની કૃપા ઘર ઉપર રહે તો ઘરમાં સુખાકારી રહે છે. આપણા ઈષ્ટદેવ પહેલાં પણ આપણા પિતૃ દેવતા છે, જેનું લોહી આપણી અંદર વહી રહ્યું છે. તેનું ઋણ છે, તે ઋણ ઉતારવાનો પણ આ સમય છે, અમાવસ્યાનો સમય છે. તેમાં એકાદશીના દિવસે પિતૃદેવતાનું સ્મરણ થાય છે. પીપળાના વૃક્ષ નીચે બેસીને પણ ગીતાજીનો અધ્યાય સાંભળી શકાય છે, ઘરમાં પણ સાંભળી શકાય છે અને હાથમાં જલ લઈને અને કહેવું જોઈએ કે મેં જે આ ગીતાજીનો અધ્યાય સાંભળ્યો છે તે હું અમારા પિતૃદેવતાને અર્પિત કરું છું. અથવા નામ પણ લઈ શકો, જો કોઈનું નામ લેવા માંગો તેમને અર્પણ કરું છું. આ રીતે બોલીને એ જલને ધરતી ઉપર છોડી દેવું જોઈએ. આ રીતે પિતૃદેવતાને અર્પણ કર્યું કહેવાય છે. આ દિવસે ગૌ, બ્રાહ્મણ આદિની સેવા કરવી જોઈએ. જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ. પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ. તુલસી માતાને દીપદાન કરાય છે. આજે બ્રાહ્મણ દેવતાને ફલાહાર તથા અન્ન આદિથી પ્રસન્ન કરવા ઉત્તમ મનાય છે. રાત્રિએ જાગરણ કરવાનું પણ ઘણું મહાત્મય છે. એકાદશીના દિવસે રાત્રિએ જે ભક્તો હરિકીર્તન કરીને જાગરણ કરે છે તેની ઉપર પ્રભુ સદૈવ પ્રસન્ન રહે છે, તેમની સાથે રહે છે. અને 4 વેદોનું સ્વાધ્યાય, દેવતાઓનું પૂજન, યજ્ઞોનું અનુષ્ઠાન અને સર્વે તીર્થોમાં સ્નાન કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે, માત્ર એકાદશીની રાત્રિએ જાગરણ કરવા માત્રથી. આ જાગરણ જે ભક્તો કરે છે, શરીરમાં ઇન્દ્ર આદિ દેવતા આવીને સ્થિત થાય છે એવું પણ કહેવાય છે. આ જાગરણ સમયમાં મહાભારતનો પાઠ કરવાથી પણ ભક્તો પરમધામમાં જઈ શકે છે, જ્યાં સંન્યાસી મહાત્માઓ જાય છે. એકાદશીના દિવસે જાગરણમાં જો શ્રી રામચરિતમાનસનો પાઠ કરવામાં આવે તો યોગ વેતાઓની જે ગતિ પ્રાપ્ત થાય છે તે ગતિ પ્રાપ્ત થાય છે. આવા ભક્તજનોને ભગવાન વિષ્ણુ સાક્ષાત ઉપસ્થિત રહે છે. જે ઘરમાં શાલિગ્રામ ભગવાનની પૂજા થાય છે, તુલસીજી સાથે પણ શાલિગ્રામને બેસાડીને પૂજા થઈ શકે છે. અને ઘરના મંદિરમાં પણ, જો આપણા ઘરના મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની, ભગવાન નારાયણની, લક્ષ્મીપતિની કોઈ પણ મૂર્તિ, ફોટો હોય જેને આપણે નિત્ય માનીએ છીએ, પૂજન કરીએ છીએ, તેમનું આજે વિશેષ પૂજન થાય. ભગવાનને જો મૂર્તિ હોય, અંગૂઠા જેવડી મૂર્તિ હોય તો નિત્ય સ્નાન કરાવવું પડે છે. અને જો 12 આંગળની મૂર્તિ હોય તો અઠવાડિયે, વાર ત્યોહારે, એકાદશી છે, અમાવસ્યા છે, પૂર્ણિમા છે ત્યારે સ્નાન કરીને વસ્ત્ર પરિધાન, શૃંગાર આદિ કરી શકાય છે. પરંતુ નાનકડી મૂર્તિ હોય, શિવલિંગ હોય તો નિત્ય જલ અર્પિત અવશ્ય કરવું, જલ ચડાવીને સ્નાન કરાવવું. આજે એકાદશી છે માટે ભગવાનને શુદ્ધ જલ છે, ગંગા જલ છે, યમુના જલ છે. અને જો દક્ષિણાવર્તી શંખ હોય તો તે શંખમાં જલ, દૂધ, દહીં, મધ આદિ ભરીને પ્રભુને સ્નાન કરાવાય છે, અભિષેક કરાય છે, પુણ્યના ભાગી બનીએ છીએ. આજે ભગવાનને સાજ શૃંગાર સુંદર રીતે કરવો જોઈએ. માખણ મિશ્રીનો ભોગ લાગે છે, સિઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત કરવા જોઈએ. બધામાં 1-1 તુલસી દલ પધરાવવું જોઈએ. અને પ્રભુના શ્રીચરણોમાં મંજરી સહિત તુલસી દલ પધરાવવાથી પ્રભુ પ્રસન્ન થાય છે, સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે. અને જો ભગવાનનો ફોટો હોય આપણી પાસે તો નિત્ય શુદ્ધ વસ્ત્રથી માત્ર સાફ કરીને જ પૂજન થાય છે. ચિત્ર રાખવું તે સહેલું છે. મૂર્તિ હોય તો પૂજા પાઠમાં અમુક વસ્તુનો નિયમનું પાલન કરવું પડે છે. આજે ભગવાનનો કોઈ પણ મંત્ર જે આપણને ઈષ્ટ હોય તે જપી શકાય છે. ભગવાન શ્રી રામજીનો મંત્ર, ભગવાન શ્રી કૃષ્ણ, નારાયણ આદિનો મંત્ર, વિષ્ણુ સહસ્ત્ર પાઠ જે ભક્તો આજે કરે છે તેની ઉપર ત્રિલોકના સ્વામી ભગવાન નારાયણની કૃપા સદૈવ રહે છે. એકાદશીના દિવસે અશુદ્ધ દ્રવ્યનું પાન ન કરવું જોઈએ. પારકા અન્નનો ત્યાગ કરવો જોઈએ. મૌન, જપ, શાસ્ત્ર પઠન, કીર્તન, રાત્રિ જાગરણ એકાદશીમાં વિશેષ લાભ આપે છે. બહારનો ખોરાક છે જે બન્યો બનાવ્યો મળે છે તેનો પણ આજે જો ત્યાગ થાય તો વધુ સારું.
અને તેલીય ચીજ છે તે પણ આરોગવી ન જોઈએ. જો ઉપવાસ કર્યો હોય તો તેમાં ધ્યાન રાખવું, નહીંતર પેટમાં તે પચવું ભારે પડે છે અને આપણે વ્રતની સાથે બીમાર પણ પડી જાય છે. ફળોનો રસ છે, દૂધ છે, તેનું પાન કરવું લાભદાયી છે. વ્રત દસમી, એકાદશી અને દ્વાદશી આમ 3 દિવસ વ્રતનો નિયમ પડાય છે. વ્રત માત્ર એક જ દિવસ હોય છે એકાદશીનું, પરંતુ નિયમ 3 દિવસ પડાય છે. દસમીની સાંજેથી આપણે એકાદશીનો નિયમ પાડ્યો, એકાદશીનું વ્રત કર્યું અને બીજે દિવસે જે દ્વાદશી એટલે કે 12ની તિથિ છે ત્યારે સવારે ફરી પ્રભુનું પૂજન કરીને જે વ્રત આપણે એકાદશીનું કર્યું છે તે છોડવાનું હોય છે, જેને આપણે પારણા કહીએ છીએ. ત્યારે પણ દાન દક્ષિણા આપવી જોઈએ, આપણાથી પહોંચાય એટલું કરવું જોઈએ, પશુ પક્ષીની સેવા કરવી જોઈએ. આ એકાદશીના વ્રત દરમિયાન કાંસાના બર્તનમાં ભોજન ન કરવું જોઈએ. ડુંગળી લસણનો ત્યાગ કરવો, અડદની દાળ છે, ચણાનું શાક છે, ચણા છે, મધ છે, તેનો પણ ત્યાગ કરવો જોઈએ, સેવન ન કરવું જોઈએ. દસમી તિથિના દિવસે જવ, ઘઉં, મગ, સેંધા નમક, શર્કરા અને ગોધૃત અર્થાત ઘીનું એકવાર ભોજન કરવું જોઈએ, જેથી શરીરમાં તાકાત રહે બીજા દિવસે વ્રત કરવા માટે. આ ઉપરાંત શાકભાજીમાં ગોબી, ગાજર, મૂળા, પાલકનો ત્યાગ કરવો જોઈએ. કેળા છે, દ્રાક્ષ છે, બદામ છે, પિસ્તા છે, તે અમૃત સમાન ફળ માનવામાં આવે છે, તેનું સેવન કરવું. આ એકાદશીના દિવસે જુગાર રમવો, નિંદ્રા દિવસ દરમિયાન કરવી, પાનનું સેવન કરવું, પારકી નિંદા કરવી, ચુગલી કરવી, ચોરી, હિંસા, મૈથુન, ક્રોધ, ખોટું બોલવું, કપટ આદિ કુકર્મોનો નિતાંત ત્યાગ કરવો જોઈએ, સર્વ પ્રકારે ત્યાગ કરવો જોઈએ. તથા કોઈ પણ પશુ ઉપર સવારી ન કરવી જોઈએ. ભૂલવશ જો કોઈની નિંદા થઈ જાય, દોષ લાગે તો સૂર્યનારાયણ દેવનું દર્શન કરી લેવું જોઈએ અથવા ભગવાન શ્રી હરિનું નામ સ્મરણ કરી લેવું જોઈએ, ક્ષમા માંગવી જોઈએ. એકાદશીના દિવસે ઘરમાં વધુ પડતી સાફ સફાઈ ન કરવી જોઈએ, કારણ કે કીડી જેવા નાના સૂક્ષ્મ જીવાણુ છે તે મૃત્યુ પામે છે. માટે આ દિવસે ખાસ ધ્યાન રાખવું. વાળ નખ કાપવા નહીં, મધુર ભાષી રહેવું, અધિક ન બોલવું, મૌન પાળવું અને યોગ્ય વચન જ મોંમાંથી કાઢવું, મર્યાદા જાળવવી, સત્ય ભાષણ કરવું, યથાશક્તિ અન્નદાન કરવું. જે કંઈ આપણે ગ્રહણ કરીએ તે પ્રત્યેક વસ્તુ પ્રભુને ભોગ લગાવીને તેમાં તુલસીપત્ર પધરાવીને ગ્રહણ કરવું જોઈએ. એકાદશીના દિવસે કોઈ સંબંધીનું મૃત્યુ થાય તો તે દિવસે વ્રત કરીને સંકલ્પ કરીને જે મૃતક છે તેને આ એકાદશીનું પુણ્ય અવશ્ય આપવું, કારણ કે આ કાર્ય તે ખૂબ જ શુભ ને મંગલકારી છે. જીવન મૃત્યુ સુધરી જાય છે અને મૃતકના અસ્થિ છે તે ગંગાજીમાં પુષ્પ પ્રવાહિત કરવા જોઈએ. એકાદશીનું વ્રત આમ તો કોઈ પણ પ્રાણીને આપણે આજે અર્પણ કરી દઈએ વ્રત કરીને તો પણ આપણને ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે, કારણ કે પ્રાણી માત્રમાં ઈશ્વર શ્રી નારાયણનો વાસ છે, પ્રભુનો વાસ છે. માટે કોઈ પણને આપણે એકાદશીનું વ્રતનું ફળ આપી શકીએ છીએ, જીવતા હોય તેને પણ. પરંતુ આ દિવસે જે કંઈ આપણે કરીએ તે પ્રભુને સમર્પિત કરતાં કરતાં ચાલવું જોઈએ, સંતોષ રાખવો જોઈએ, ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. હવે આપણે જાણી લઈએ કે વ્રત કેવી રીતે ખોલવું, પારણા કેવી રીતે કરવા. દ્વાદશી તિથિ આરંભ થાય ત્યારે પ્રભુની સેવા પૂજા કરીને 7 ચણા લઈને, જે શેકાયેલા ચણા છે તે લઈને પોતાની પાછળ ફેંકી દેવા જોઈએ અને કહેવું જોઈએ કે હે નાથ, મારા 7 જન્મોના પાપ, જે શારીરિક, વાચિક કે માનસિક પાપ છે તે નષ્ટ થઈ જાય. આવી ભાવના સાથે 7 અંજલિ લઈને પીવું જોઈએ જલને, અને 7 ચણાના દાણા લઈને જે શેકેલા છે, જેને આપણે દાળિયા પણ કહીએ છીએ, તેને લઈને આરોગવા જોઈએ. આ રીતે વ્રત ખોલવું શુભ મનાય છે. જો કોઈ બહેનો માસિક ધર્મમાં હોય અથવા અચાનક બહાર જવાનું થાય તો એકાદશીનું વ્રત અવશ્ય કરી શકાય છે.
પરંતુ પૂજન થતું નથી. મનનો ભાવ તે પ્રભુમાં રાખવું, એકાદશીનું વ્રત છે તે યાદ રાખવું, જેથી આપણું મન બગડે નહીં. આ રીતે એકાદશીનું વ્રત શુદ્ધતાથી, સરળતાથી સંપન્ન કરવું જોઈએ. પુણ્યના ભાગી બનીએ છીએ, પાપ નષ્ટ થાય છે, જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવાય છે. મિત્રો, આ હતું એકાદશીનું મહાત્મય. હવે આપણે સાંભળીએ આ પવિત્ર એકાદશીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે ભગવાન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ કઈ છે? કયા ફળની પ્રાપ્તિ થાય છે તે કૃપા કરીને મને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ધર્મરાજ, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વરુથિની છે. તે સૌભાગ્ય દેનારી છે. આના વ્રતથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે. જો આ વ્રત કોઈ પણ દુઃખી મનુષ્ય કરે તો તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. વરુથિનીના પ્રભાવથી જ રાજા માનધાતા સ્વર્ગમાં ગયા. આ રીતે ધુંધુમાર પણ સ્વર્ગમાં ગયા હતા. વરુથિની એકાદશીના વ્રતનું ફળ સહસ્ત્ર વર્ષ તપસ્યા કરનાર ફળ બરાબર છે. કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના સમયે એકવાર સ્વર્ણ દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે જ ફળ વરુથિની એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યને આ લોક અને પરલોકમાં બંનેમાં સુખ આપે છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને આ લોક અને પરલોકમાં મુક્તિ મળે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે હાથીનું દાન ઘોડાના દાનથી અધિક છે. તેનાથી ઉત્તમ તલનું દાન છે. તલથી સ્વર્ણદાન, અને સ્વર્ણથી પણ ઉત્તમ કોઈ દાન હોય તો તે છે અન્નદાન. સંસારમાં અન્નદાન સમાન કોઈ પણ દાન નથી. અન્નદાનથી પિતૃદેવતા મનુષ્ય બધા તૃપ્ત થાય છે. શાસ્ત્રોમાં કન્યાદાન બરાબર કંઈ પણ માનવામાં આવ્યું નથી. આ વરુથિની એકાદશીનું વ્રત કરવાથી અન્નદાન અને કન્યાદાનનું ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય લોભના વશમાં થઈને કન્યાનું દાન લઈ લે છે તે પ્રલયના અંત સુધી નરકમાં પડ્યા રહે છે. એટલે કે કન્યા વિક્રય કરે છે તેને નરક પ્રાપ્ત થાય છે, અથવા એમને આગળના જન્મમાં બિલાડીનો જન્મ લેવો પડે છે. જે મનુષ્ય પ્રેમ અને યજ્ઞ સહિત કન્યાદાન કરે છે તેના પુણ્યને ચિત્રગુપ્ત પણ લખવામાં અસમર્થ છે. વરુથિની એકાદશીનું વ્રત કરનારે દસમના દિવસથી જ અમુક નિયમ પાળી લેવા જોઈએ. જેમાં દસમની સાંજે કાંસાના વાસણમાં ભોજન કરવું, માંસ કે મસૂરની દાળ, ચણા, ડુંગળી કે મધ, બીજાનું અન્ન બીજી વાર ભોજન કરવું, સ્ત્રી સાથે અથવા કોઈ અન્ય સાથે મૈથુન કરવું, આ બધા કર્મોને પાપયુક્ત નિષેધ માન્યા છે. આ બધા કર્મોને નિષિદ્ધ માનવામાં આવ્યા છે, પાપરૂપ કહેવાયા છે. આ દિવસે જુગાર ન રમવો, શયન ન કરવું, એ દિવસે પાન ન ચાવવું, દાંતણ ન કરવું, બીજાની નિંદા ન કરવી, ચાડી ચુગલી ન કરવી અને પાપીઓની સાથે વાતચીત પણ ન કરવી. એ દિવસે ક્રોધ ન કરવો, જૂઠું ન બોલવું, ત્યાગ કરવો અને વ્રતમાં મીઠું, તેલ, અન્ન વર્જિત છે. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને આ એકાદશીના મહાત્મ્યની કથા કહેતા કહે છે કે હે રાજન, જે મનુષ્ય આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરે છે તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય યમરાજથી ડરે છે એમણે આ વરુથિની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ. અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. સર્વ પ્રકારે રક્ષા કરનાર છે. જે મનુષ્ય વરુથિની એકાદશીના દિવસે રાત્રિએ જાગરણ કરીને ભગવાન નારાયણનું પૂજન કરે છે તે આ લોકમાં સઘળા પાપોથી મુક્ત થઈને અંતે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય પાપથી અને યમથી ડરતા હોય તેઓએ પણ આ એકાદશીના દિવસે ભગવાન નારાયણના મંત્ર જાપ કરવું, પૂજન કરવું. આ રીતે ભવિષ્ય પુરાણમાં ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની વરુથિની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય.
તો મિત્રો આપણે સાંભળ્યું ચૈત્ર માસના વદ પક્ષની વરુથીની એકાદશીની વ્રત કથા, મહિમા, પૂજન, મુહૂર્ત તથા ઉપાય પણ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો જગદગુરુ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.